અમદાવાદમાં શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શહેરી વિકાસ વર્ષ નિમિત્તે કાર્યક્રમ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ કરવામાં આવ્યા ભૂપેન્દ્રભાઈ પટેલે રિવરફ્રન્ટ ખાતે ગ્લો ગાર્ડનનું પણ લોકાર્પણ કરાયું આરટીઓ ખાતે બનેલ સોલાર ચાર્જિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરાયું સ્વચ્છ શહેરોમાં પ્રથમ ક્રમાંક મળતા સફાઈ કર્મીઓનું પણ સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સેનેટરી ઇન્સ્પેક્ટરોને પણ સન્માનિત કરવામાં આવ્યા સ્વચ્છ શહેરોમાં પહેલો નંબર આવવા બદલ સીએમએ અભિનંદન પાઠવ્યા આજે નાનાથી લઈ મોટા લોકો સ્વચ્છતા માટે સજાગ બન્યા છે માળખાકીય સુવિધાઓ શરૂ થાય તે પ્રયાસ 2005માં શરૂ કરાયો હતો અને આવનારા સમયમાં અમદાવાદમાં વૈશ્વિક કક્ષાની રમત સ્પર્ધા યોજાશે તેવું પણ સીએમએ જણાવ્યું છે સાથે જ જણાવ્યું છે કે નગરજનોને ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ મળશે રિવરફ્રન્ટમાં ગ્લો ગાર્ડનનું નવું નજરાણું ઊભું કરાઈ રહ્યું છે 3 વર્ષમાં 70 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે 2047 સુધીમાં પીએમએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે ગુજરાતે 2047 સુધીનો વિકસિત ગુજરાતનો રોડમેપ પણ બનાવ્યો છે તેવું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત 2005માં શહેરી વિકાસ વર્ષથી કરી હતી શહેરમાં નળ ગટર રસ્તા સહિતની પાયાની માળખાકીય સુવિધાઓ સરળતાથી મળતી થાય પીપીપી મોડ પર સર્વાંગી શહેરી વિકાસ હાંસલ થઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને નાણાકીય ફાળવણીની સાથે તેમણે જનભાગીદારીને જોડીને લોકોમાં શહેર પ્રત્યેનો પોતીકો ભાવ જગાડ્યો 2005ના શહેરી વિકાસ વર્ષથી ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે 2025માં શહેરી વિકાસ વર્ષ ઉજવીને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટનો આધાર બનાવ્યો છે આ એકમાત્ર સીમાચિહ્નરૂપ બાબત નથી પરંતુ અમદાવાદ અને રાજ્યના શહેરોને વિશ્વ કક્ષાના શહેરોની હરોળમાં ઊભા કરવાનું એક મિશન છે અમદાવાદ આવનારા દિવસોમાં વિશ્વ કક્ષાની રમતોનું આયોજન કરવા સજ્જ થઈ રહ્યું છે ત્યારે શહેરોમાં તેને અનુરૂપ માળખાકીય સુવિધા ઊભી થાય તે આપણે સુનિશ્ચિત કરવાનું છે